નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના પૂનગામ નજીક એક્સપ્રેસવે હાઈવેની એન્ટ્રી અને એક્ઝિટ અપાયા બાદ વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। આ અગાઉ અંકલેશ્વરના પૂનગામ નજીકથી માર્ગ ખુલ્લો કર્યા બાદ કીમ સુધીનો હાઈવે શરૂ થઈ જતા માર્ગ બંધ કરી દેવામાં આવ્યો હતો। ત્યારે હવે પૂનગામ નજીક નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા એન્ટ્રી અને એક્ઝિટની કામગીરી શરૂ કરવામાં આવી છે। રૂપિયા 104 કરોડના ખર્ચે 2 એક્ઝિટ અને 2 એન્ટ્રી તેમજ 4 ટોલ પ્લાઝાનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે। આ કામગીરીનું રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વર પટેલે નિરીક્ષણ કર્યું હતું। એન્ટ્રી અને એક્ઝિટની કામગીરી આગામી 4 મહિનામાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે। નેશનલ એક્સપ્રેસ હાઈવે પર 2 એક્ઝિટ અને એન્ટ્રી પોઈન્ટ વચ્ચે 25 કિલોમીટરનું અંતર હોવું જરૂરી છે। ભરૂચમાં દહેગામ પાસે એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ હોવાથી ત્યાંથી 25 કિલોમીટર દૂર સુધી એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટને મંજૂરી મળી શકે તેમ ન હતું। રાજ્યના પાણી પુરવઠા વિભાગના મંત્રી ઈશ્વર પટેલે આ મામલે સરકારમાં રજૂઆત કરી હતી, જેના પગલે નેશનલ હાઈવે ઓથોરિટીએ દહેગામથી માત્ર 10 કિલોમીટરના અંતરે આવેલા પૂનગામ પાસે એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટને મંજૂરી આપી છે। એશિયાની સૌથી મોટી જીઆઈડીસી એવા અંકલેશ્વરના ઉદ્યોગો તેમજ પાનોલીના ઉદ્યોગો હવે સીધા જ દિલ્હી મુંબઈ એક્સપ્રેસવેથી કનેક્ટ થઈ જશે। આ સાથે જ હાંસોટ, ઓલપાડ અને સુરત તરફ જતા વાહન ચાલકોને પણ મોટી રાહત સાંપડશે। આદરણીય ગડકરીને રજૂઆત કરતા એમણે 25 કિલોમીટરની જે એમનો ક્રાઇટેરિયા હતો એ તોડીને આપણને ભરૂચ દહેગામ ખાતે અને અંકલેશ્વર પૂનગામ ખાતે એટલે કે માત્ર 8 થી 10 કિલોમીટરના ગાળાની અંદર આપણને એન્ટ્રી એક્ઝિટ આપી છે। એનું પણ કામગીરી ચાલી રહી છે। આમાં ટ્રાવર કન્સ્ટ્રક્શન કંપનીએ આ કામ રાખેલ છે। એમાં 104 કરોડના ખર્ચે 2 એક્ઝિટ અને 2 એન્ટ્રી અને 4 જેટલા ટોલ ટેક્સ બની રહ્યા છે। 4 મહિનાની અંદર કામગીરી પૂર્ણ થઈ હતી। આ વિસ્તારના અંકલેશ્વર જીઆઈડીસી, પાનોલી જીઆઈડીસી, ઝઘડિયા જીઆઈડીસી, વાલિયા, આ તરફ હાંસોટ, અંકલેશ્વરના ગામડાઓ અને ઓલપાડ તેમજ સુરતના લોકોને પણ આ એન્ટ્રી એક્ઝિટ મળવાથી તમામ લોકોને લાભ થવાનો। જેને આમ ફરી જવું પડે તેની જગ્યાએ દહેગામ પાસે ઉતરતા હતા અને દહેગામથી ભરૂચ સિટીમાં થઈને અંકલેશ્વર સિટીમાં થઈને પૂનગામ આવતા લગભગ 1.5 થી 1.5 કલાક થતો હતો। આ માત્ર 8 થી 10 મિનિટની અંદર અહીંયા ઉતરી જવાય છે, જેના કારણે ડીઝલનો બચાવ થવાનો છે। લોકોને આર્થિક રીતે પણ ખૂબ એનો લાભ થયો। ત્યારે હું આ તબક્કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી અને આદરણીય ગૃહમંત્રી શ્રી, આદરણીય માર્ગ મંત્રીશ્રીને હું ખૂબ અભિનંદન પાઠવું છું।